હેલો એવરીવન. આજે આપણે કોઈ નોર્મલ પર્સનાલિટીને નથી મળવા જઈ રહ્યા. આજે તો આપણે મળવા જઈ રહ્યા છે સેલિબ્રિટીને, જેની ઉંમર માત્ર ને માત્ર 10 થી 11 વર્ષની હશે. એક નાની એવી ઢીંગલી છે, પણ એનું તમે મેચ્યોરિટી લેવલ, એનું માઇન્ડસેટ જોવો ને તો 40-50 વર્ષની ઉંમરનું હશે. તેની સેલિબ્રિટીને શાયદ તમે જાણતા હશો કે એક આપણે શો આવતા ડાન્સ દીવા અને સુપર ડાન્સર, એમાં એક ઢોલીડા નામે ડાન્સ ફેમસ એનો થયેલો હતો, જે આલિયા ભટ્ટને બી ટક્કર આપે એ ટાઈપનો ડાન્સ એને કરેલો છે. તો ફટાફટ જઈને યુટ્યુબમાં ચેક કરો. તો એવી જ પર્સનાલિટીને, એવા જ સેલિબ્રિટીને આપણે મળવા જઈએ છીએ, એનું નામ છે રિદ્ધુ. હેલો રિદ્ધુ, તારું સ્વાગત છે અમારા મનની ઉડાન પર. કેમ છે તને? નો હાય, ઓનલી જય શ્રી ઓ કૃષ્ણ. રિયલી જય શ્રી કૃષ્ણ. આટલું નાના છોકરા મતલબમાં જે કે ને આપણે કલ્ચરને જાળવી રાખીએ છીએ, હાઈની જે જર્ની મતલબ આ જે દુનિયા થઈ ગઈ છે, એમાં જય શ્રી કૃષ્ણ મતલબ બહુ રિયલી બહુ ટચ થયું. બહુ જય શ્રી કૃષ્ણ રિદ્ધુ, કેમ છે તને? મને ફાઇન, તમને કેમ છે? એકદમ ફાઇન. હા તો રિદ્ધુ, આ જય શ્રી કૃષ્ણ સાંભળીને તો બહુ સારું લાગ્યું, પણ આ શીખવાડવા વાળું કોણ છે તમારું દાદા ફેમિલી? દાદી ઘરમાં બધા જય શ્રી કૃષ્ણ જ બોલતા, એટલે આદત પડી ગઈ પછી. વાહ, બહુ સારું કહેવાય. કલ્ચર જ આખું એ ટાઈપ છે. હા બરાબર છે. આ કલ્ચરની વાત કરીએ આપણે, બરાબર? હા તો કલ્ચરમાં હજી તમને બીજું શું શું તમે કઈ ખબર છે? ભાગવત ગીતા શું છે એમાં? હા રામાયણ શું છે, ખબર છે તમને? મેં ભાગવત ગીતા પણ આખી જોઈ લીધી. ઓહો. રામાયણ પણ મને આખી ખબર છે. થોડાક શ્લોક પણ આવડે છે મને મહાભારત, એટલે ભગવદ્ ગીતાના ને એમાંથી. એટલે આમ ખબર છે આમ. આખું કલ્ચર ઓરિએન્ટેડ છે. બહુ હા સારું કહેવાય. તો એની પાછળ આખું ફેમિલીનો તમારો હશે હમ સપોર્ટ, કે તમે બધું શીખવાડતા હશે, રાઈટ? હા બહુ સારું, બહુ સારું કહેવાય આ વસ્તુ, કે અત્યારના જનરેશન મતલબમાં આ વસ્તુ જાણે છે, એટલે બહુ સારી વાત કહેવાય. કે અમે બી મોટા થયા ત્યારે મેં બી કોરોના ટાઈમે મહાભારત જોઈ હતી. રિયલી હું કહું કે ભાઈ, મહાભારત ને રામાયણ તો મેં બી કોરોના ટાઈમે જોયું હતું. અને આટલું 7-8 વર્ષનું બાળક કે આ વસ્તુ તમે જાણો છો આ ટાઈમે, બહુ સારી વાત કહેવાય. રિયલી નાઈસ લાગ્યું અમને. તો આપણે સ્ટાર્ટ કરીએ. સો રિદ્ધુ, આપણે બધું ફેમ તો બહુ હાસિલ કરેલું છે, બધાને જ ખબર છે, બરાબર? પણ અમે બધું જાણવા માંગીએ છીએ કે તમારું બાળપણ કેવું હતું? હું જ્યારે 2-3 વર્ષની હતી ત્યારે મેં સ્ટાર્ટ કર્યું હતું. ત્યારે અચ્છા, હું નોર્મલી ટીવીમાંથી જોઈને જ કરતી. એટલે રિયલાઈઝ થઈ ગયું હતું કે મને આ ગમે છે, બહુ ડાન્સ બહુ ગમે હા, છે? ત્યારે બહુ આમ એટલે થાતું કે હા, ડાન્સ બહુ જ ગમે છે. બરાબર. પછી ક્લાસીસમાં મોકલીને થયું, ધીરે ધીરે જર્ની સ્ટાર્ટ થઈ. પણ ક્યારેક કેવું થાતું કે બધા છોકરાઓને જોઈને કે હું કામ નથી રમી શકતી. પણ જ્યારે ડાન્સ સામે આવે ત્યારે બધું ભૂલાઈ બધું જાય. ભૂલાઈ જાય. હા, કે ડાન્સમાં જ ફોકસ કરવો છે, બધું ડાન્સ જ છે, એટલે આમ ડાન્સ જ બહુ બધું જ ગમે છે. બહુ હા. ગમે છે. એટલે 2-3 વર્ષ જ્યારે તમે હતા ત્યારે તમે તમારો રૂટીન ત્યારે કેવો હતો 2-3 વર્ષના? કેમ કે 2-3 વર્ષનું બાળક તો કેવું હોય કે હમ. ખાલી ખાઈ પીને રમે ને એવું જ કરે, બરાબર? તો ત્યારે તમારું રૂટીન કેવો હતો ડેઈલી લાઈફનો? ત્યારે તો આમને આમ જાગીને પછી સ્કૂલે જાવ. 6 વાગ્યા પછી આવું, 12, 12:30 ખાઈને આમને આમ રમું થોડીક વાર, પછી ડાન્સ ને એ બધું સ્ટાર્ટ થાય ને પછી નોર્મલ. ક્લાસીસમાં હા, જતા રહો. અને કેટલા વાગ્યા સુધી ક્લાસીસમાં હું? ક્લાસીસમાં તો મેળ ના હોય, 9, 9:30, 10, 11 એમ હમ, હોય. બરાબર. એટલે એટલું 3 વર્ષના હતા ત્યારથી એટલું બધું તમે સ્ટ્રગલ કરો હા છો. બરાબર, બહુ સરસ, બહુ સરસ. પછી તમારે જે આવી રીતે ઓફર આવી, બરાબર? હમ તો એ તમને ક્યાંથી રિયલાઈઝ થયું કે ભાઈ મારે આ ઓફરમાં જવું છે, કે મારે આ કરવું છે? પહેલી વાર આવી હતી ત્યારે તો નાની હતી, એટલે પછી ના રિજેક્ટ કર્યું. પછી રિયલાઈઝ થયું કે હા, આ સારું છે, એટલે પછી કર્યું અમે સ્ટાર્ટ થોડુંક પછી ને. હા રિતુ, તો આપણે 2-3 વર્ષના હતા ત્યારે આ બધું તમારી જર્ની સ્ટાર્ટ થઈ, બરાબર? પણ કેવી રીતે તમને આઈડિયા આવ્યો કે આ આવ્યું છે ઓપોર્ચ્યુનિટી, બરાબર? તો તમને ગ્રેપ કરવાની કેવી રીતે ખબર પડી?
પહેલા તો ફેસબુકમાંથી ને ઇન્સ્ટામાંથી ને બહુ બધા આવ્યા ઓફરો, પણ અમારા ઘરમાં કોઈ ફિલ્ડમાં એ હતું જ નહીં, એટલે પછી રાઈટ. ઇન્ટરેસ્ટ નહોતો એટલો. પછી મારા ફર્સ્ટ ટાઈમ મેં જ્યારે ઓડિશન આપ્યું ને, એ મારા સ્કૂલના એમએ સ્કૂલના પ્રિન્સિપલ પુનિતા મેમે મને ઓપોર્ચ્યુનિટી દીધી હતી. અમને તો ઇન્ટરેસ્ટ નહોતો, પણ એને ફોર્સ કર્યો. બધા ટીચરો, મેમ બધા બહુ સપોર્ટ કરતા. બહુ ત્યારે આમ નહોતું આમ ઇન્ટરેસ્ટ, પણ ટીચરે સપોર્ટ કર્યો ને એટલે પછી ગઈ એક ઓડિશન અને માટે. કેવું રહ્યું ઓડિશન તમારું? પહેલા ઓડિશનમાં તો ટીચરે જ મોકલ્યું. પછી અમને થોડુંક આમ થયું કે હા ઇન્ટરેસ્ટ આવ્યો, પછી થોડોક કે હા આમ છે ડાન્સનું. પછી ગયા ધીરે ધીરે અંદર પહેલી જ ફિલ્ડમાં. વારમાં ક્રેક થઈ ગયું હતું? હા પણ આ ક્રેક થઈ ગયું બરાબર પહેલી જ વારમાં, કેમ કે તમને ઇન્ટરેસ્ટ જ એટલો હતો. હા તો એ જર્નીમાં કઈ મુશ્કેલી આવી? હા, ત્યારે બહુ બધા પેરેન્ટ્સો ફરિયાદ કરવા આવતા કે આને જ શું કામ મોકલો છો, પણ પ્રિન્સિપલે કીધું કે ના, આ છોકરીમાં કંઈક છે એટલે હું એને સપોર્ટ કરું છું. એ રીતે પછી ટીચરે બહુ બહુ સપોર્ટ જ કર્યો. સપોર્ટ કર્યો હા છે. બહુ લકી છો તમે કે ભાઈ આટલો સપોર્ટ તમને મળ્યો ને આવી રીતે તમે આગળ વધ્યા. તો આપણે આ એજ્યુકેશન અને જે ઓડિશન તમે ક્રેક કર્યું છે બરાબર, તો એ તમે ઓડિશન ક્રેક કરવામાં તમે એજ્યુકેશન કેવી રીતે હેન્ડલ કર્યું? મેં ફર્સ્ટની એક્ઝામ પણ નહોતી દીધી અને સેકન્ડ પણ અડધું નહોતું કર્યું. ત્યારે તો હું ઓડિશન પર જ ધ્યાન દેતી હતી. પછી પ્રિન્સિપલે કીધું કે ના, તું જા, અમે પૂરો સપોર્ટ કરશું. મેડમ એને એ લોકોએ હા, ફૂલ સપોર્ટ કર્યો ફૂલ અને સપોર્ટ કર્યો. હા, હા, એક્ઝામ બી પેલું પાસ. કરવા પાસ થવા દીધું. હમ બહુ સારું કહેવાય. બરાબર. પછી તમારા આ બોમ્બે ગયા બરાબર, એ ડિસિઝન લેવામાં તમારા ઘરવાળા બધા સપોર્ટિવ હતા? હા, દાદા દાદી, મોટા પપ્પા, મમ્મી પપ્પા બહુ ફૂલ સપોર્ટ સપોર્ટ કરતા. ફૂલ કર્યો. સપોર્ટ. રાઈટ છે, પણ કેમ કે એક નાનું બાળક આટલું સફળ થવાનું પાછળ ફેમિલીનો જ હાથ વધારે હોય છે. હા, એ બરાબર, તમે રાઈટ કીધું કે આટલું તમને સપોર્ટ કર્યો. પછી બોમ્બે ગયા પછી તમારી શું જર્ની રહી? બોમ્બે ગયા પછી ઓડિશન, પહેલો શો મારો સુપર ડાન્સર હતો. એમાં હું રિજેક્ટ થઈ હતી. એટલે રિજેક્ટ થયા? હા, હું રિજેક્ટ થઈ હતી. તો કેટલામ રાઉન્ડ ઉપર રિજેક્ટ થયા હતા તમે? હું સેકન્ડ રાઉન્ડ પર. રિજેક્ટ થયા હા, હતા. રાઈટ. સેકન્ડ રાઉન્ડ પર રિજેક્ટ થઈ હતી. પછી તો નવો શોનો મતલબ આ તમે રિજેક્ટ થયા તે તમારી ફિલિંગ શું હતી? કેવું લાગ્યું તમને કે ભાઈ આટલું બધું મૂકીને તમે એજ્યુકેશન મૂકીને ગયા છો, ઘર બધું મૂકીને ગયા છો, ત્યારે તમારી જોડે કોણ આવેલું? મમ્મી પપ્પા સાથે હતા. બંને? હા પપ્પા બી કામ મૂકી દીધેલું હતું ને મમ્મીએ બી ફૂલ સપોર્ટ હા. કરતા હતા બરાબર, પપ્પાએ કામ મૂકી દીધેલું હતું. હમ ઓકે. એટલે ત્યાં તમે ગયા પછી આ ફેસ કર્યું કે રિજેક્શન, તો તમારી ફિલિંગ્સ કેવી હતી? ત્યારે તો એવું પ્રાઉડ તો થયું કે હા, અહીંયા સુધી પહોંચ્યું. પછી થોડુંક બુરું પણ લાગ્યું કે કાંઈ નહીં, ચાલો નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ થોડુંક ટાઈમ બેટર કરીશ. બેટર કરીશ. બરાબર. ત્યારે આમ મેન્ટલી પ્રિપેર થઈ ગઈ હતી કે પહેલો રાઉન્ડ આમ ફેસ કર્યો ને, તો બીજા રાઉન્ડમાં ખબર પડશે કે કેવી રીતે કરવું એમ. અને આ ટાઈમે તમારી ઉંમર કેટલી હતી? ત્યારે હું 4-5 વર્ષની હતી. 4-5 વર્ષ. ઓહ, 4-5 વર્ષે આટલી બધી મેચ્યોરિટી! વાહ! કે ભાઈ બીજું ક્રેક કરશું ને માઇન્ડસેટ આટલું પાવરફુલ. બહુ સરસ. અને આ બીજું ક્રેક કરવામાં પછી શું એ જર્ની શું રહી? એમાં બીજામાં ડાન્સ દીવાના જુનિયર હતું ઓકે. સેકન્ડમાં. પછી સપોર્ટ મળ્યો. ત્યાં બીજી વખત અમે લોકો મુંબઈ ગયા, ઓડિશન દીધું, એમાં સિલેક્ટ થઈ. પછી ફની મુમેન્ટ્સ પણ હતા, સિરિયસ પણ હતા, મજા પણ આવી. બહુ આમ સારું લાગ્યું. જર્નીની આખી મજા હા આવી. બરાબર. એટલે તમે એ જર્ની તમે મને ડિટેલ્સમાં કહેશો કે ભાઈ તમે કેવી રીતે ઓડિશન ક્રેક કર્યું, એની તમે રિહર્સલ કેટલો ટાઈમ કરતા, શું હતું એ બધું? જો જેમ કે એક ઓડિશન દેવા માટે છે ને 7 જ દિવસ હોય આપણી માટે એક પરફોર્મન્સ રેડી કરવામાં. તો એમાં સવારના 6 વાગ્યાથી લઈને સવારના 4 વાગ્યા સુધી ને એમ બહુ આમ ટાઈમ લીધો ને ડાન્સ પ્રેક્ટિસમાં બહુ મહેનત કરી. મતલબ ફૂલ ડે? હા, ફૂલ ડે. ફૂલ ડે ડાન્સ પ્રેક્ટિસ જ હા કરવાની?
અને એ પ્રેક્ટિસ કર પછી 7 દિવસ પછી ક્રેક થઈ કે આ હા ઓડિશનમાં સિલેક્ટ થઈશું કે નથી થઈ. એટલે પહેલા 2 જ ઓડિશનમાં હોય, પછી થોડાક ટાઈમે એલિમિનેશન એલિમિનેશન. ને બધું થાય. બરાબર. પહેલાના 2 રાઉન્ડ ક્લિયર થઈ ગયા ને પછી મહિના તો નહીં પણ 2-3 વીક પછી આમ એલિમિનેશન ને એ બધું હા, થતું. પછી તમે જે ઓડિશન ક્રેક કરી લીધું પછી તો જે મેન આવે બધું હા કન્ટેસ્ટન્ટ ને બધું તમે સિલેક્ટ થઈ ગયા, રાઈટ? પછી એ જર્ની તમારી કેવી રહી? કેવી આમ ફિલિંગ કેવી હતી બધી? અ છે ને ડાન્સ પ્રેક્ટિસમાં તો હું હોલમાં જ રહું. ખાવા માટે થોડોક ટાઈમ મળે 10 મિનિટ. 10 જ મિનિટ મળે. હા 10-15 મિનિટ મળે એમાં ખાઈ લેવાનું. મળવા પણ ન દે પેરેન્ટ્સને, એટલે મળવા દે પણ જ્યારે આમ સ્ટાર્ટિંગ ખાવાનું હોય કે બ્રેક ટાઈમ હોય કે એવું હોય ને ત્યારે જ મળવાનું, બાકી હોલની અંદર જ સરની હારે કે મેમ હોય કે સર હોય એની હારે જ રહેવાનું. એની જોડે જ ડાન્સ પ્રેક્ટિસ હા જ ઓનલી કરવાનું. આખો દિવસ કરતું રહેવાનું. બ્રેક બી નહીં મળે તમને. ઓહ! તો તમને ત્યારે એ ફિલિંગ કેવી આવતી હતી કે તમને મજા આવતી હતી? ક્યારેક મજા આવે, ક્યારેક આમ ઇન્જરી થઈ હોય. ઇન્જરી તો મને ન થાતી. અ એટલે ઇન્જરી થઈ હોય ત્યારે આમ બુરું પણ લાગતું. કે આમ મમ્મી જોડે ના હોય કેમ કે હા, નાની ઉંમર હોય એટલે પછી બહુ હેપ્પી પણ થાતી કે હા આમ ક્રેક થયું. ક્રેક થયું એમ. ત્યારે આટલી અમેઝિંગ જર્નીમાં કે આવી રીતે તમે પેલું પરફોર્મન્સ કરતા, રિહર્સલ કરતા, બરાબર? તો એની ફિલિંગ્સ કેવી હતી તમને આટલું બધું આટલા કલાકો સુધી કરવામાં? ક્યારેક ડિફિકલ્ટ લાગતું, ક્યારેક મજા આવતી. પછી એમાં શું હોય કે પેલા નોર્મલ સર પાસે જાય સૌથી કેપ્ટનવાળા, પછી એની ઉપર પછી સૌથી મેઇન હેડ પાસે જાય ઓકે. અને ત્યાંથી પછી ચેનલ પાસે ને એમ જાય. પછી ત્યાંથી બધું ફાઈનલ કરીને પાછું આવે. ક્યારેક તો સ્ટેપ પણ ચેન્જ કરાવી દે એન્ડ મોમેન્ટ પર એટલે સાવ. પેલા કેવું કે પેલા સોંગ સિલેક્ટ કરવાનું આવે? હા પેલા સોંગ્સ ઈ લોકો સિલેક્ટ એટલે ઈ લોકો આપણને ઓપ્શન દે ને તો પછી ત્યાંથી જ કહી દે કે આ સોંગ ઉપર છે. આ પરફોર્મન્સ હા કરવાનું છે. એની માટે તમારે જ્યારે ફાઈનલ શૂટ હોય તો એને કેટલા દિવસ તમને આપે રિહર્સલ માટે? રિહર્સલ માટે 1 વીક, 6 દિવસ. 6 દિવસ હા હોય 6 દિવસ હોય. અને એનો ટાઈમિંગ શું રહી તમારે? ટાઈમિંગ શૂટિંગનો? શૂટિંગનો તો 7 વાગ્યામાં 6 વાગ્યામાં બસ ત્યાંથી નીકળી જવાનું. પછી ત્યાં પહોંચીને ડ્રેસઅપ ને એ બધું થાય. પછી 7 વાગે શો ચાલુ થાય અને સવારે 2-3 વાગે પતે. રાત્રે 2-3 વાગે પતે. હા એટલે સવારના ગયા હોય પછી ડ્રેસઅપ કરીને મેકઅપ ને બધું તમે રેડી થાવ અને પછી આખો દિવસ ચાલે એ હા વસ્તુ, બરાબર? એટલે કેમ એટલું બધું કેમ ટાઈમ લાગે કે એક કન્ટેસ્ટન્ટને એટલો બધો વાર લાગે હા છે? એક કન્ટેસ્ટન્ટને છે ને 1-2 કલાક એક કન્ટેસ્ટન્ટ માટે જ જોઈએ. કેમ એટલો બધો ટાઈમ? કે પરફોર્મન્સ તો 5 મિનિટનું હોય છે, રાઈટ? પરફોર્મન્સ 5 મિનિટનું હોય. જેમ કે ઈ લોકોને કંઈ ન ગમ્યું તો ઈ લોકો એમાં કાપી નાખે. ત્યાં ક્લીન થાય સ્ટેજ આખું, પછી જજીસનું ડિસ્કશન ને બધું સ્ટેજ ક્લિયર કરવામાં ને બધું સેટઅપ કરવામાં ટાઈમ લાગે. લાઇટિંગ ને બધું સેટઅપ લાઇટિંગ, કરવાનું. હા લાઇટિંગ કેવી રીતે છે, મૂવ્સનું પહેલા રિહર્સલ થતું હોય ન્યા ને બધું હોય ત્યાં સેટઅપ કરવાનું હોય બધું. ઈ બરાબર. સેટઅપમાં જ બહુ ઘણો ખરો ટાઈમ ગયો છે. બરાબર. એટલે તો અરાઉન્ડ આખા દિવસની કેટલી કલાકો જાય? છે ને 22-23 કલાક હોય અમારે, એટલે કરવાનું હોય બધું. એની પછી 1 કલાકનો એપિસોડ તમારી પાસે પહોંચીએ એટલે બધું એડિટિંગ થાય ત્યાં અને શોર્ટ કરીને તમારી પાસે પહોંચે. એટલે ઓકે બધું આખું 22-23 કલાકને આટલી બધી મહેનત હોય ને હા અમારી પાસે 1 કલાક પહોંચે છે. હા એવું છે. આટલું બધું તમારી મહેનત છે આખી. પછી તમારું સ્ટેજ પરનું એક્સપિરિયન્સ શું રહ્યો? સ્ટેજ પર મતલબ શરૂઆતમાં જ્યારે પહેલી વાર સ્ટેજ પર ગયા હતા ત્યારે થોડાક નર્વસ? હા થોડા નર્વસ? થોડા નર્વસ, થોડા હેપ્પી, થોડા આમ ડર લાગતો હતો ડર કે લાગતો હતો કે કોણ શું પૂછશે? આમ એક્સપિરિયન્સ પહેલા થઈ ગયો તો પણ આમ પહેલી વાર પછી જ્યારે સેલિબ્રિટીને જોયા ત્યારે ત્યારે આમ જરાક આમ બીક લાગતી હતી કે લાગશે સેલિબ્રિટી સામે બેઠા છે. કે શું શું થાશે? બોલશે? હા શું બોલશે? શું ક્વેશ્ચન પૂછશે?
પહેલી વાર આ એક્સપિરિયન્સ થયો હા હતો, રાઈટ? પછી કેવું આમ સ્ટેજ પર ફિલિંગ કેવી હતી કે તમે આખું જ્યારે ડાન્સ કરતા ત્યારે બધું ભૂલાઈ જતું, ઇરેઝ થઈ જતું? હા ત્યારે બધું ભૂલાઈ જતું, ખાલી ડાન્સ ઉપર કોન્સન્ટ્રેશન હોય. ડાન્સ ઉપર પછી તમે જ્યારે તમને ત્યાં જજ બેઠા હતા, બરાબર? તેમાં તમારો ફેવરેટ જજ કોણ હતો? નીતુ મેમ. નીતુ મેમ. બહુ સારી રીતે તમે હા એનું અત્યારે તમારે કનેક્શન કેવું કે તમને આ જે કેમેરા સામે તો બતાવે જ છે, બરાબર, કે આટલું ફાઇન કર્યું છે પરફોર્મન્સ, આ બિહાઇન્ડ ધ કેમેરા, કેમેરા બહુ પાછળનું સ્વીટ છે, બહુ બહુ સ્વીટ, બહુ એટલે એ જ રિલેશન તમારી જોડે હોય હા છે બિહાઇન્ડ ધ કેમેરા બી. હા અને બધા તમારે જે શીખવાડવા વાળા જે છે, શું કહેવાય, તમારે મેન્ટોર કહેવાય, એ બધા રિલેશન તમારા કહેવાને એ તમને કેવી રીતે શીખવાડે, શું હોય છે? એ પણ બહુ સ્વીટલી રહે, બહુ નેચરના બહુ સારા છે. એ લોકો પણ ક્યારેક ક્યારેક ગુસ્સે પણ થઈ જાય જ્યારે આમ હા, જ્યારે સરખું ન થતું હોય ત્યારે, પણ બહુ સારી રીતે બહુ સમજાવે. સારી રીતે તમને હા સમજાવીને બધું બધું સમજાવીને બધું કરે. એક્સપ્રેશન સમજાવે, ડાન્સ સ્ટેપના આખું કોરિયોગ્રાફી સમજાવે, અને શું શું લિપસિંગ કેવી રીતે, એક્સપ્રેશન એ બધું આ સમજાવે. જ્યારે હવે હું માની લો કે ભાઈ એક સોંગ આવ્યું છે, બરાબર, હમ પછી એ સ્ટેપ પેલા એ લોકો બેસાડે, હમ બરાબર, પછી પેલા દિવસે તમારે શું હોય કે એ લોકો સ્ટેપ બેસાડે ને તમને શીખવાડે? હા, ઈ લોકો એટલે આમ મગજમાં આમ પ્લાનિંગ કરીને ના આવ્યા હોય, ત્યાં કંઈક એ લોકોના અલગ આઈડિયા આવે, કઈ અલગ આઈડિયા આવે, એટલે એ લોકો ત્યાં સાથે જ પ્રેક્ટિસ કોરિયોગ્રાફી કરતા, કોરિયોગ્રાફી કરતા જઈને તમને હા શીખવાડતા શીખડાવતા છે. જાય. હા બરાબર છે. હવે તમને કદાચ ત્યાં બીમાર પડ્યા છો, હમ બરાબર, કઈ આજે ફિલિંગ નથી આવતું, મજા નથી આવતી, તો એ બ્રેક આપે કે શું છે એ બધું? હા, બ્રેક આપે. બીમાર હોય તો ત્યાં સાચવે પણ બહુ સારી રીતે, ડોક્ટર પણ હતા ત્યાં. બધું આમ ભૂખ લાગી હોય તો તમને ખાવાનું બધું? ઈ બ્રેક પડે ત્યારે જ, પણ છે ને બધું ગ્લુકોન ડી ને આમ બિસ્કિટ ને સ્નેક્સ થોડાક આમ સાઈડમાં દે. બરાબર, એટલે એ બધું સ્ટાર્ટ ને સ્ટાર્ટ હોય ને એમાં પ્રેક્ટિસ હા કરતું જવાનું હોય છે, બરાબર. પછી તમારે જે પાર્ટનર હોય છે, તમારા ફ્રેન્ડ્સ કેટલા બન્યા ત્યાં? બહુ બધા હતા. અમારી એક ટીમ હતી આખી, હા હા. તુષાર સરની. ત્યાં બહુ સારા સારા ફ્રેન્ડ બન્યા, કોક ભાઈ બન્યા, કોક બેન બન્યા, કોક બેસ્ટ ફ્રેન્ડ બન્યા, કોક હા. ફ્રેન્ડ બન્યા. કોણ બેસ્ટ ફ્રેન્ડ તમારે સૌથી આમ મજા આવતી હોય ને તો એવું કોણ છે તમારે? ફલક. ફલક જોડે બહુ મજા આવી. એટલે તમારે કેવું કેવું બેયની દોસ્તી કેવી થઈ તમારે, કે જોડે ને જોડે જ રહેતા તમે? હા, પ્રેક્ટિસ ટાઈમે અલગ અલગ હોલમાં હોય, પણ જ્યારે પણ ટાઈમ મળે ત્યારે મળીએ ખાલી. હે, બરાબર. બહુ સરસ તમારી જર્ની રહી છે. હમ પણ આવી જર્ની જો કોઈ બીજી છોકરીને કરવી છે, હમ બરાબર, કે બીજી છોકરીને આવી રીતે ઓડિશન કહીને તમારે જેમ ફેમસ આવી રીતે થવું છે, તો એને શું કરવાનું હોય છે? એને પહેલા તો સ્ટાર્ટિંગમાં વિડીયોઝ ને ડાન્સના ને એ બધું મોકલવાનું હોય ઈ લોકોને. પછી અગર એમાંથી ડિસ્કશન કરીને સિલેક્ટ થાય તો થોડાક ત્યાં બોલાવીને ત્યાં પાછળના જે પણ હોય એની હારે થાય ને ત્યાં સિલેક્ટ થાય તો અમને ત્યાં સ્ટેજ ઉપર જવાનું ને બહુ હજારો માણસો હતા ત્યાં, એમાંથી ટોપ 15 થાય, પહેલા તો ટોપ 50 થાય, પછી ટોપ 15 થાય ને એમાંથી હું હતી ટોપ 15માં. 15 મતલબ 15 જ લોકો હતા એમાં તમે હા સિલેક્ટ થયા? આટલા હજાર લોકો ઓડિશન, આ હા રિયલી જે મૂવી પેલા ટીવીમાં બતાવે છે હા કે લાઈનમાં બધા લાગેલા હોય ઓડિશનમાં, તો ઈ આવી રીતે રિયલ લાઈનમાં હોય. તમે હા લાગેલા સાચું હતા, કઈ રિયલ સાચું છે આ બધી વસ્તુ, એમ ને? અમને અત્યાર સુધી આપણે લાગે કે ભાઈ સ્ક્રિપ્ટેડ હશે, આ હશે, કે આવી રીતે લાઈનમાં નહીં હશે, ખાલી બતાવતા હશે, આ વસ્તુ બધી સાચું રિયાલિટી છે. અમુક અમુક લોકો તો રાત્રે રાત્રે ત્યાં લાઈનમાં સુઈ ગયા હોય, હા એ બધું રિયલ છે. બધું રિયલ છે. તારે એવું કોઈ દિવસ એવું થયું કે લાઈનમાં સૂવું પડ્યું હોય, એવું બધું બહુ થયેલું હતું? વેઇટિંગ બહુ હોય ત્યાં. બે વેટિંગ હતું? લાઈન હજારો લોકો, એટલે વેઇટિંગ તો કરવું જ પડે, ત્યાં કઈ ઓપ્શન જ નથી. ઓપ્શન જ હા, નથી. ઓપ્શન જ નતા. એટલે કેટલી કલાક તે વેઇટ કર્યું ત્યાં? મારું ઓડિશન, અગર હું મારી પર્સનલી વાત કરું ને, તો ઓડિશનમાં આટલા હજારો હતા તો એક દિવસમાં તો ના કહી શકે, એટલે 5-6 દિવસ એના જાય. મારો પણ બહુ ટાઈમ, પહેલા દિવસે તો મોસ્ટ ઓફ મારું ને મારા જેટલા પણ ફ્રેન્ડ્સ ને એ બધા હતા એનું તો નહોતું જ થતું, એટલું તો હું કહી શકું છું. પછી 2-3 દિવસ પછી પણ વારો આવે, એટલે
ત્યાં બ્રેક મળી જાય. ત્યાં બધી એક્ટિવિટીઝ પણ હતી જ્યાં સુધી ના હોય, પણ ત્યાં લાઈનમાં તો ઊભું જ લાઈનમાં રહેવું, તો ઊભું જ રહેવું પડે. લાઈનમાં તો ઊભું જ રહેવું પડે, કોઈ એક વ્યક્તિનું તો એટલીસ્ટ ઊભું જ રહેવું હા, પડે. બરાબર. જેમ કે પપ્પાને બ્રેક જોતો હોય તો મમ્મી ઊભી રહે, મને બ્રેક જોતો હોય તો પપ્પાને, એટલે મમ્મી પપ્પાનો ફૂલ સપોર્ટ છે તમને, ફૂલ ફૂલ સપોર્ટ. ફેમિલીનો ને બોલ. હા તો બેટા તારે એવું કોઈ દિવસ બનેલું હતું કે ભાઈ લાઈનમાં ઉભા રહીને ઊંઘ બહુ આવતી હોય કે રિહર્સલ ટાઈમે બહુ ઊંઘ આવી છે? અરે તમે એની ક્યાં કરો છો લાઈનમાં સુવાની, હું તો શો ડાન્સ કરતા કરતા સૂતી હતી. લાઈ ડાન્સ કરતા કરતા આખું? હા, અરે શું થયું કે જે પરફોર્મન્સ હતું ને એમાં ડિસ્કો ડાન્સર હતું પણ ડાન્સ ડિસ્કો લખાઈ ગયું. તો હા. પછી બધા ચેક કરતા હતા ને આખું લાસ્ટમાં, ત્યારે જોયું કે આ તો ડાન્સ ડિસ્કો થઈ ગયું છે. એટલે પછી પાછું ભર ઊંઘમાં હતી. એટલે આખું પેકઅપ થઈ ગયા હા, પછી? પેકઅપ થઈ ગયા પછી ખબર પડી, પછી પાછું આખું સેટઅપ કર્યું, જજીસને બોલાવ્યા અને પછી પાછું આખો ડાન્સ કર્યું છે ને. ત્યારે કેપ ફેંકવાની હતી મારે, તો છે ને કેપ ફેંકતા બીટ આવતો હતો, એ બીટમાં ઊંઘ ઉડી ને પછી મેં આમ ફેંકી કેપ. એટલે ઊંઘમાં જતા અને હા, આંખ બંધ હતી, મેં કેપ ફેંકી ને ત્યારે પણ. ઝબકી ગયા. હમ. બહુ અમેઝિંગ એક્સપિરિયન્સ છે તમારો. તો આ આખું તમારું આ જે જર્ની હતી એમાં સૌથી પ્રાઉડ મોમેન્ટ કયો કે આમ બહુ આમ દિલને ટચ થઈ ગયું હોય એમ? મારો ઢોલીડા વાળો ડાન્સ. ઢોલીડા, એ તો ફેમસ છે ઢોલીડા વાળો ડાન્સ. એમાં દેખાડ્યો નથી. જજીસ અડધી કલાક સુધી એનું જે આવે ને એની ઉપર ઊભા રહીને તારીફ કરતા હતા. હે. ત્યારે ઈ મારો ફર્સ્ટ ડાન્સ હતો જેમાં મેં ચોટલા નતા વાળ્યા. એમાં બન હતું મારે. બરાબર, ત્યારે બે આમ ચોટલાનું તમારું શું હતું, સિગ્નેચર હતું હા, તમારે? એ સિગ્નેચર માં સ્ટેપ હતો કે ગમે એ ડાન્સ હોય ને એમાં એક ચોટલી પકડવાની ને એક ચોટલી ફરવાની. એટલે એ તમે સિગ્નેચર મૂવ હા બનાવેલો સિગ્નેચર હતો. હા રાઈટ, બરાબર. તેમાં તેમ બન લીધેલું હતું હા અને આખો ઢોલીડા વાળો ડાન્સ. એના એક્સપ્રેશન બહુ ખતરનાક વાલા હતા, ખતરનાક વાલા એક્સપ્રેશન હતા. તો એ જજ ત્યારે કોણ કોણ હતા આપણે જજ? નીતુ સિંઘ, મરઝી સર અને નોરા ફતેહી. ઓકે, તેની કમેન્ટ શું શું મળી તમને બહુ? ત્યારે આમ બધા આમ સરપ્રાઈઝ થઈ ગયા કે બનમાં રીતથી એ રીતે આમ યુનિક આવ્યું ને એટલે બધા આમ શોક થઈ ગયા કે આ શું રિદ્ધિ બનમાં હા. બે ચોટલામાં નહીં, એવી રીતે. બરાબર, એટલે એ સૌથી મતલબ કેવાય છે પ્રાઉડ મુમેન્ટ તમારે આ છે બરોબર, આમ ટચ થયું હોય કે ભાઈ મારથી રડાઈ ગયું એવું કઈ થયું છે તમારે કોઈ દિવસ મારે બહુ સ્ટેજ પર? બધા પ્રેન્ક થયા છે, હું રિયલમાં રડી પણ છું. અને પ્રાઉડ મુમેન્ટની વાત કરીએ તો એમાં જે ઢોલિયા વાળો ડાન્સ હતો ને એમાં જે મને મળ્યો હતો ને ઈ હાર્ટને ટચ થઈ ગયું. હે. ત્યારે બહુ આમ પ્રાઉડ થયું હતું કે હા હવે મેં કંઈક આમ કર્યું છે, હા કઈ લાઈફમાં કર્યું છે. લાઈફમાં કર્યું. અને આટલી બધી જર્ની હતી બરાબર, સાચું સાચું કે છે હા મને, કે એમાં કઈ એવું ખોટું લાગ્યું હોય કે આમ દુઃખ થયું હોય એવું કઈ બી? ના. નહી, કોઈ ખીજાણું હોય આમ હર્ટ થયું હોય એવું કઈ નહી? હર્ટ તો નહીં પણ ખીજાણા. ખીજાણા, ખીજાણા પણ સર ખીજાણા હતા સર, હા તો સર તો પણ એ તો સારા જ માટે હા. ખીજાતા હોય. કેટલું મેચ્યોરિટી વાળી વાત કરે છે. કોણ ખીજાણું હતું? તુષાર સર. તુષાર સર ખીજાતા હતા. એનો ગુસ્સો આવી જાય ને આમ સામે તો આમ કાપવા લાગી કે હું એનો રિયલ ગુસ્સો જોઈ ને તો આમ બહુ ના ડર બહુ લાગે છે. ડર લાગે. એ આપણી માટે જ ખીજાતા હા હોય છે. એ અન્ડરસ્ટેન્ડિંગ છે એટલે બહુ હા. સારી વાત છે. બરાબર, બહુ સારી અમેઝિંગ જર્ની છે. તુષાર સર ખીજાતા પણ બધી ડિમાન્ડ પૂરી કરી. સાચવતા પણ એવી રીતે કાંઈ પણ હોય એના ઘરેથી ખાવાનું પણ લાવતા. કાંઈ પણ જરૂર હોય તો ઈ પણ પૂરી કરતા. પછી થોડુંક તો ડાંટ ખાવી પડે. થોડુંક ખીજ એટલે ખાવી બુરું પડે. ન લાગે. એટલે ના લાગે. આમ સૌથી ફેવરેટ કોણ? પ્રતીક્ષા મેમ ને તુષાર સર. બહુ મિસ થાય એમ બહુ હા. આમ સૌથી ફેવરેટ હોય આમ મિસ થતું હોય તો હમ. આખા તે જર્નીમાં એ કોણ? તુષાર સર ને પ્રતીક્ષા મેમ ઈ બે જ છે. બે જ બહુ બહુ. કઈ કેવા માંગીશ તું એને? લવ યુ સર, લવ યુ મેમ, મિસ યુ. કઈ આમ સ્પીચલેસ કઈ શબ્દ નથી હા એમ કે એની જર્ની
એવી રહી છે, રાઈટ છે. યાર મેન્ટોરમાં તો તે કહી દીધું કે આ બંને તારે બહુ પ્રિય છે, બરાબર, પણ એઝ અ કન્ટેસ્ટન્ટમાં કોણ તને સૌથી વધારે ગમે છે? પલક તો ફ્રેન્ડ છે, તેજસ મારો ભાઈ પણ છે, ફ્રેન્ડ પણ છે, બેસ્ટ ફ્રેન્ડ ને બહુ બાજતા અમે, હારે મસ્તી કરતા, પ્રેન્ક કરતો, મારી ચોટલી બહુ ખેંચતો એ. પ્રેન્કમાં શું શું કરેલું હતું, કે એવું કરેલું છે ભાઈ? પ્રેન્કમાં ઈ છે ને અમે લોકો રિહર્સલ કરતા હોય ને તો ઈ નકલી સાપ લાવે ને ફેંકી દે ગમે એને હા ગમે એની ઉપર, બીજા ટીમ વાળા હોય ને એની ઉપર પણ ફેંકી દે. એટલે આમ બહુ મસ્તીખોર. બહુ મસ્તીખોર હતો. બરાબર, પછી? પછી તો હા, એકવાર અમે લોકોને મરજી સર અને નીતુ મેમ ને નોરા મેમ બન્યા હતા, એમાંય તમારી ટાંગ ખેંચતો. જજીસ હતા ને તોય તેમાં અમારી ટાંગ ખેંચતો. એટલે એવું તમારું પરફોર્મન્સ એ લાઈક એ ટાઈપનું હતું. એટલે મેં સ્વિચ કર્યું હતું કે અમે ત્રણ જણ જજીસ બન્યા હતા અને જજીસ ડાન્સ કરતા હતા. હા, એટલે ઈ મરજી સર બન્યા હતા તો મરજી સર છે ને એમ કે હા આમ તો કર્યું પણ આમ ન કર્યું, આમ કર્યું, તો એ છે ને બહુ નકલ કરતો મરજી સરની. બહુ પ્રેન્ક, બધા મસ્તીખોર જ બહુ બહુ હતા. મસ્તીખોર હતો. બરાબર, તો પણ આટલું જર્ની, આટલી બધી આપણે બે વાત કરી, બરાબર, આટલું બધું તો કનેક્ટેડ છે, તેનું નામ કેમ ના લીધું તો? બિઝી માણસ થઈ ગયો ને, બહુ બિઝી, વાત જ ન કરે, ફોન કરે તો એ ઉપાડે નહીં, બિઝી છે. બહુ બિઝી. હાઈ લેવલ ના માણસો. બરાબર છે, પણ આટલું લાસ્ટ ક્વેશ્ચન હવે પૂછું, વધારે ટાઈમ નહીં લઉં. તો રીતુ, આખા જર્નીમાં તું કેટલા સેલિબ્રિટીઝને મળી? અનિલ કપૂર, મરજી સર, નોરા મેમ, કાર્તિક આર્યન, કિયારા એડવાણી, બહુ બધા, ઓલમોસ્ટ મોસ્ટ ઓફ ને મળી બધા જ ચૂકી છું. બોલિવૂડના હા એક્ટર્સ હા, એક્ટ્રેસીસ આવી ઓલમોસ્ટ. ગયા, ઓલમોસ્ટ બધાને જ મળી, બરાબર. તો આ બધા જોડે, આ બધા છે એમાંથી કોઈ એવું હતું કે પેલા કોઈ કોન્ટેક હોય? હા, હું જ્યારે રીલ્સ બનાવતી ને ત્યારે હું બાદશાહ સરના સોંગના બહુ બનાવતી, તો મેં પોસ્ટ કર્યો હતો એક વિડીયો, તો એમાં બાદશાહ સરે મને પર્સનલી ડીએમ કર્યો હતો કે ઓળખાણ નીકળી ને પછી ધીમે ધીમે, ત્યારે હું જ્યારે જાતી હતી ને ડાન્સ દીવાની જુનિયર્સમાં ત્યારે એ કીધું પણ તું કે હું જાઉં છું, ઓલ ધ બેસ્ટ કીધું ને પછી ઈ એઝ અ જજ આવ્યા ત્યારે અમે સાથે થોડોક સોંગ ગાયું ને. બહુ સરસ, બહુ સરસ, ખૂબ અમેઝિંગ જર્ની તમારી રહી છે. બહુ મજા આવી સાંભળીને કે ખૂબ અમેઝિંગ જર્ની રહી છે, એની માટે થોડું નાનું એવું ગિફ્ટ, કે આ જર્ની સાંભળીને કદાચ કોઈ છોકરી આગળ વધે. થેન્ક યુ, બાય બાય. બાય.